સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અંબાજી હાઈવે પર હિંગટીયા નજીક શુક્રવારે બપોરે ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાળકી સહિત 4 લોકોના મોત નીપજ્યા હતા અને 9 લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં અંબાજીથી વડોદરા જતી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની એસટી બસ, એક જીપ અને બાઇકની જોરદાર ટક્કર થઈ હતી. ઘટનાની જાણ થતાં ખેરોજ પોલીસ અને 108 એમ્બ્યુલન્સ સેવા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગંભીર ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે હિંમતનગર તેમજ અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા. મૃતકોમાં એક બાળકીનો પણ સમાવેશ છે, જેનાથી સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં એસટી બસની ઝડપ અથવા ચાલકની બેદરકારીની શક્યતા તપાસવામાં આવી રહી છે. ખેરોજ પોલીસે અકસ્માતની નોંધ લઈ બસ ચાલક, જીપ ચાલક અને અન્ય સાક્ષીઓની પૂછપરછ શરૂ કરી છે અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. આ ઘટનાએ ખેડબ્રહ્મા અંબાજી હાઈવે પર રોડ સલામતીના મુદ્દે ફરી એકવાર ચર્ચા જગાવી છે. આ હાઈવે પર અગાઉ પણ અનેકો અકસ્માતો બન્યા છે, જેમાં 2024માં બનાસકાંઠામાં એક બસ પલટી જવાથી 4 લોકોના મોત થયા હતા. સ્થાનિક લોકોએ હાઈવે પર ટ્રાફિક નિયમોનું કડક પાલન અને સ્પીડ બ્રેકર લગાવવાની માંગ કરી છે. આ અકસ્માતે સાબરકાંઠા જિલ્લામાં શોકનું વાતાવરણ સર્જ્યું છે અને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.